એક કાગડો હતો. તે ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો ઘણો દૂર નીકળી ગયો હતો. કાગડાને બહુ તરસ લાગી હતી. આજુબાજુ ક્યાંય તળાવ કે નદી ન હતી. કાગડો પાણીની શોધમાં આમ તેમ ભટકતો હતો. કાગડાને ક્યાંય પાણી મળ્યું ન હતું. અંતે કાગડાની નજર એક માટલા પર પડી. કાગડો માટલું જોઈને નીચે આવ્યો. માટલામાં જોયું તો પાણી ઘણું નીચું હતું. તેણે પાણી પીવાની ઘણી કોશિશ કરી પણ પાણી ખૂબ નીચું હતું. આખરે કાગડાએ હિંમત હારી નહીં. કાગડાએ આમ તેમ જોયું. કાગડાએ જમીન પર જોયું તો તેણે નાના પથ્થર જોવા મળ્યા. કાગડો ચતુર હતો. કાગડાને એક યુક્તિ સૂઝી ગઈ. કાગડો એક એક પથ્થર માટલામાં નાખવા લાગ્યો. માટલામાં ઘણા બધા પથ્થરા ગયા એમ પાણી બહાર આવ્યું. કાગડાએ પેટ ભરીને પાણી પીધું. કાગડાની તરસ સિપાઈ ગયા. કાગડો ખૂબ ખુશ થઈ ગયો. ને કાગડો પોતાના ઘર તરફ ઉડી ગયો. મિત્રો, આપણે આ વાર્તામાંથી એ શીખવા મળ્યું કે આપણે મહેનત કરવાથી ફળ જરૂર મળે છે. આ વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.